આ જેટલા લોકોના ઘર તોડી નાખવામાં આવે છે, જેટલા ગરીબ લોકોને પરેશાન કરવામાં આવે છે, આપણે તમામ લોકો એકજૂટ થઈ અને ગુજરાતમાં અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદીને કાળા માવઠા બતાવીને એમનો વિરોધ કરીએ એ વાત સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ. પછી જ્યારે નોટિસ આવી તો ફરી હું આ લોકો પણ આ ફાઇલની અંદર જે ભ્રષ્ટાચાર बोला ये मेरे सामने देते हैं क्या? परिवार में कौन कौन है? 4-6 जन है, पोता पोती बेटा बहू अम्बिया बीबी। कई जगह आपको कोई मकान दिया था? वो छोटा मकान था, उसके लिए बड़ा 50 लाख रुपए डाले मैं बच्चों के लिए, इन्होंने तोड़ा, एक ही मकान तोड़ा। ये मैंने खेत पास से जगह लिए मैं बाबा ने। कितने साल पहले बना? 21 साल हुआ सब। 21 साल? हाँ 21 साल हुआ। बनाया आया जाने ने तोड़ डाला, कुछ भी बोला ही नहीं। आपका ये इनके सामने ये का, हमारे सामने ये का मकान, और ये मकान के अंदर ये मकान के अंदर अभी आज की तारीख में हमारा छोकरा नहीं है ना। સમગ્ર ગુજરાતમાં જે રીતે વિકાસના નામે ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવાની રાજનીતિ થઈ રહી છે, શાસકો જાણે બેરહેમથી લોકોના ઘર પર બુલડોઝર ફેરવીને લોકોને રસ્તા પર લાવી રહ્યા છે. આજે સવારથી સાબરમતી વિસ્તારમાં પણ લગભગ 10,000 કરતાં વધારે લોકોના જે બેઘર થવાના છે, અનેક લોકોના ઘરો પર બુલડોઝર ફેરવ્યા છે, એમને પણ મળ્યા છે. આજે જુહાપુરા મક્તમપુરા વિસ્તારમાં પણ સ્થાનિક આગેવાનો, સામાજિક સંસ્થાઓને સૌ સાથે મળી ને જેના ઘરો પર બુલડોઝર ફર્યા છે, જે લોકો બેઘર થયા છે એની માટે કામ કરી રહ્યા છે, એમને મળવા આવ્યા છે. આખા એકલા અમદાવાદની જ વાત કરીએ તો 50,000 કરતાં વધારે પરિવારો આજે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અનેક લોકોના ઘરો તોડી નાખવામાં આવ્યા છે. અનેક પરિવારો, નાના નાના બાળકો આજે રસ્તા પર રહેવા માટે, ક્યાંક કોકના ઘરનો આશરો લેવા માટે મજબૂર છે. અનેક લોકોની ફરિયાદો છે કે અમને સામે જે ઘર આપવામાં આવે છે, એક પરિવારમાં 3 પુખ્ત વયના દીકરાઓ હોય, એનો પણ પરિવાર હોય, અને એની સામે એને એક રૂમ રસોડાનું ઘર ઓફર કરવામાં આવે અને 50, 60, 70 વર્ષથી જે ઘરોમાં રહેતા હોય એ ઘરોનો ટેક્સ ભરતા હોય, લાઇટ બિલ ભરતા હોય, પુરાવા હોય, તેમ છતાં એની પર બુલડોઝરો ફેરવવામાં આવે છે. ત્યારે આ વિકાસની વિનાશની રાજનીતિ છે. શાસકો લોકોને ઘર આપવાને બદલે, એક આસિયાનો આપવાને બદલે, જે મહેનત મજૂરીથી પેઢીઓથી જે આસિયાનામાં વસવાટ કરે છે, એ આસિયાનો ઘર છીનવવાનું કામ કરી રહ્યું છે. ત્યારે દરેક પરિવારને હોય કે મારું પણ પોતાનું ઘર હોય, ઘરનું ઘર હોય, અને ઘર પોતાનું એક અભિમાન છે, સ્વાભિમાન છે. ત્યારે અભિમાન, સ્વાભિમાનને એનો અધિકાર છીનવવાની આ રાજનીતિ જ્યારે આ શાસકો કરી રહ્યા છે, એની સામે કોંગ્રેસ પાર્ટી, વિવિધ સામાજિક સંગઠનો ને બધા જ સાથે મળીને આવનારા દિવસોમાં લડીશું. એક એક પરિવારને એનું ઘરનું ઘર મળવું જોઈએ, એનો જે અધિકાર છે, એનું જે સ્વાભિમાન છે એ મળવું જોઈએ. એ વાતને લઈને આજે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. લોકોનો જે આક્રોશ છે, તકલીફ છે, દુઃખ છે, દર્દ છે, એને સાંભળી અને આવનારા દિવસોમાં લડાઈ લડીશું. અમિતભાઈ, આજે શરૂઆત અહીંથી અમદાવાદથી થઈ છે, આખા સ્ટેટમાં થવાનું? આખા ગુજરાતમાં બધાને યાદ છે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા અને 2012ના વર્ષમાં બધા જ લોકોને પાકું મકાન આપીશું એ રીતે કાચા મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. 2012માં એ વખતની જે વસ્તી પ્રમાણે 60 લાખ જેટલા કાચા ઝૂંપડા, કાચા મકાનો સર્વે થયા હતા. આજે નરેન્દ્રભાઈ અહીંયાથી મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન 3જી વાર બની ગયા, પણ ગુજરાતમાં લોકોને પાકા મકાન નથી મળતા, 100 ચોરસ વારનો પ્લોટ નથી મળતો. પણ જે બાપ દાદાની મહેનતની, પરસેવાની, મજૂરીની, લોહી રેડીને કમાણી કરીને જે ઘર બનાવ્યા છે, એવા ઘરોમાંથી એમને બેઘર કરવાનું કામ આ સરકાર કરી રહી છે. આખા ગુજરાતના લોકોનો આક્રોશ છે અને આખા ગુજરાતમાં ગરીબોના ઘર પર જ બુલડોઝર ચાલે. હજુ આટલા વર્ષોમાં, આટલા દિવસોમાં એક પણ
પૈસાદાર કે મોટા ઉદ્યોગપતિના ઘર કે ફેક્ટરી કે એના દબાણ પર કોઈ બુલડોઝર નથી ફર્યું અને ગરીબોના ઘરો પર બુલડોઝર ફરે છે. ત્યારે આ દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર કેમ ફરે છે એ પ્રશ્ન આજે આખું ગુજરાત પૂછી રહ્યું છે. વિધાનસભામાં પણ એના માટે લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ કોંગ્રેસનો સંકલ્પ છે કે ગુજરાતમાં એક એક પરિવાર જેને આ સરકારે બેઘર કર્યા છે એને પોતાના ઘરનું ઘર અપાવીને જંપીશું. એક એક પરિવાર જે આ કાચા મકાનોમાં રહેવા માટે મજબૂર છે એને પણ પાકું મકાન અપાવવાનો કોંગ્રેસનો સંકલ્પ છે અને આવનારા દિવસો માટે એના માટે લડીશું પણ અને એને એનો અધિકાર અપાવીશું. અમે અમારા ઘર ચાહીએ બોલો. उसके लिए बड़ा बड़ा 50 लाख रुपए डाले मैं बच्चों के लिए, इन्होंने तोड़ा, एक ही मकान तोड़ा. ये मैंने खेत पास से जगह लिए मेरे बाबा ने. कितने साल पहले बना? 21 साल हुआ सब. 21 साल. हाँ 21 साल हुआ बनाया, आया जाने तो तोड़ डाला, कुछ भी बोला ही नहीं. आपका ये इनके सामने ये का, हमारे सामने ये का मकान, और ये मकान के अंदर ये मकान के अंदर अभी आज की तारीख में हमारे टुकड़ा नहीं है. घर वालों स्वाभिमान ये कोई एक आंदोलन नहीं, પણ દરેકના દિલમાં જોડાયેલી લાગણી છે. દરેકને પડતી તકલીફો જે પીડા છે એને વાચા આપવાનું એક सुरक्षित है. जब वो होगा तब भारत सही में आज़ाद मुल्क होगा. सो हमारे साथी हमारे आंदोलन में साथ में रहने अगर गांधी जी आज जिंदा होते तो एक नया सत्याग्रह करते, आंदोलन करते. तो गांधी जी के मैं इनका कोई नहीं लेता इंटरव्यू. मत नंबर एक भी वार्ड प्रमुख का इंटरव्यू नहीं लेना, कुछ काम के नहीं है. देखो देखो मेरा मकान पहला आज तोड़ने वाले थे, एक मकान तोड़ के भाग गए. मैं नोटिस दी, कुछ दिया नहीं, तो तोड़ डाला मेरा मकान. 50 लाख रुपए चार्ज कमाने वाले मेरे बच्चों के लिए बनाया था. ठीक है.